हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। आणंद विस्ताરમાં आंबेडकर होस्टेलના ધુપ્પલના પગલે સેંકડો વિદ્યાર્થીઓ અટવાયા। સરકારની નીતિને આડે હાથ લેતા પૂર્વ સિન્ડિકેટ સભ્ય નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવા છતાં અત્રેની યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવનાર સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ આણંદ પંથકમાં આંબેડકર હોસ્ટેલના ધુપ્પલના કારણે રહેણાંક સુવિધાથી વંચિત રહેવા પામતા ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે સરકારની આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખી અન્ય સમાજના સમકક્ષ બનતા રોકવા અને ખેતરમાં કોદાળીથી મહેનત કરીને નીતિ અપનાવી રહ્યાની સાથે સરકારની નીતિ રીતિને આડે હાથ લીધી હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ભણશે ગુજરાતના દાવા કરી રહી છે, જેની સાથે કોઈપણ સમાજનું બાળક કે વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેવા અભિગમ અપનાવી રહી છે, પરંતુ સરકારના અભિગમ પોકળ સાબિત થયા હોય તેમ વર્તમાન શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં અત્રેની યુનિવર્સિટીમાં સેંકડો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ ઓનલાઈન એડમિશન મેળવ્યા બાદ છેલ્લા 2 વર્ષથી આણંદ ખાતે આંબેડકર હોસ્ટેલના દાવા કરવામાં આવી રહ્યા છે, જે ધુપ્પલ સાબિત થતાં આજે આણંદ કરમસદ નજીક ખાનગી બંગલામાં આંબેડકર હોસ્ટેલ ઊભી કરવા છતાં વિદ્યાર્થીઓને રહેણાંક સુવિધા આપવામાં સ્પષ્ટીકરણ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ સમયે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા અલગ હોય તેમ આદિવાસી સમાજનો વિદ્યાર્થી શિક્ષણ મેળવી અન્ય સમાજ સમકક્ષ બને ને સાકાર કરવાના બદલે સરકારની નીતિ રીતિ આ સમાજને સમસ્યાઓથી ઘેરી શિક્ષણથી વંચિત રાખી કોદાળી પાવડા લઈ ખેતર ખેડે તેવી વિચારસરણી હોવાનો આક્ષેપ કરી અસુવિધા ઊભી કરી આદિવાસી વિદ્યાર્થી ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ખિસ્સા કપાય તેવી શિક્ષણના વ્યાપારીકરણને વેગ આપવા મોંઘી દાટ ફી ભરે તેવી આયોજનબદ્ધ શિક્ષણ નીતિ અપનાવવામાં આવી રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા 2 વર્ષથી આદિવાસી વિદ્યાર્થીઓને રહેવા અને જમવા માટે જે સરકાર વાતો કરી રહી છે પોકળ નીકળી રહી છે। આ વિસ્તારમાં 6 આદિવાસી હોસ્ટેલ આવી હતી, એમાં બાબા સાહેબ આંબેડકર નામની હોસ્ટેલમાં છેલ્લા 1.5 વર્ષથી એને બંધ કરી દેવાની પ્રોસેસ બાજુ સરકાર જઈ રહી હોય એવું લાગી રહ્યું છે। તમે જોયું હશે કે 1.5 વર્ષ પહેલાં પણ કરમસદ ખાતે હોસ્ટેલમાં આંદોલન થયું, ત્યારે પણ અધિકારીઓને તમામે ખાતરી આપી હતી કે અમે નવું બિલ્ડિંગ રાખી દઈએ છીએ અને કરી દઈએ છીએ। આ વર્ષે સરકારની ઓનલાઈન એડમિશન પદ્ધતિમાં ગામડાના ખૂણામાંથી આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું। આયા ઓનલાઈન બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ બતાવે છે, એના અધિકારીઓને પગાર ચૂકવાય છે, પણ સ્થળ પર એ હોસ્ટેલ છે જ નહીં। કેમ? તાકે બિલ્ડિંગ નથી મળ્યું। છોકરાઓ ગલી બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ શોધી રહ્યા છે, પણ ક્યાંય છે નહીં। હવે આ 290 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવનાર આદિવાસી હોસ્ટેલના આ વિદ્યાર્થીઓ જશે ક્યાં? પ્રાઇવેટ હોસ્ટેલવાળા બમણા ભાડા લે છે, જમવાનો 3000 થી 3500 મહિનાનો રેટ ચાલે છે, ના જમી શકે છે ના રહી શકે। કેટલાક વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશન સૂવે છે, તો કેટલાક બસ સ્ટેન્ડ સૂવે છે, તો કેટલાક ઓળખીતા પાડખીતા છાત્રોને ત્યાં જઈને સૂવે છે, અને એ પણ 50 રૂપિયા અને 100 રૂપિયા બેડના ભાડા આપવા પડે છે, અને હાલ વિદ્યાર્થીઓ ભણી પણ નથી શકતા। અમે અધિકારીઓ સાથે વાત કરી, અધિકારીઓ કે અમે અમારા ઉપલા અધિકારી સાથે વાત કરીએ છીએ, હોસ્ટેલનું શું? કોઈ જવાબ નહીં। નવી હોસ્ટેલ બને, કામ બંધ પડ્યું, શું? તાકે કોઈ જવાબ નહીં। બીજી વ્યવસ્થા તાકે ખબર નહીં। સરકારે ના હોય તો આમનું મેરિટ પાડીને આમના એકાઉન્ટ નંબર 0થી સરકારે ખોલાયેલા છે, મોટા મોટા વાયદા કર્યા છે, સીધા જમવાના રહેવાના પૈસા નાખવા જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ગુજરાતની સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને ભણી ગણી અને સક્ષમ પોતાના માનભેર જીવી શકે એવું કરવા દેવા માંગતી નથી। એવું માને છે કે આદિવાસી વિસ્તારમાં છોકરાઓ ત્યાં જ કુવાડો અને ત્યાં જ કોદાળી લઈને વળગી રહે, એ પેનને કાગળ ના પકડે અને સમકક્ષ અમારી જોડે આવીને ના ઉભા રહે એવી માનસિકતા સરકાર ધરાવે છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। બાકી વ્યવસ્થા કરવી જોઈએ। સરકાર જોડે આટલું ફંડ છે, સરકારે જાહેરાતો કરી છે, અને આદિવાસી વિસ્તારમાં આટલા મોટા વિસ્તારમાં તમને સરકારી ભાવે 2-5 હોસ્ટેલ નથી મળતી, એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આ તમામ યોજનાઓ બંધ કરી અને જેમ સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બાજુ શિક્ષણનું વેપારીકરણ કરી દીધું છે, એમ આ એસટી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ખિસ્સામાં માલ હોય તો કોલેજ ને સ્કૂલ જજો, અને ખિસ્સામાં માલ ના હોય તો પાવડો ને કોદારી લઈને જંગલમાં ખોદજો। આ નીતિ ચાલી રહી છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।